દાદાને અર્પણ કરો, અમારી બાધા પૂરી થઈ છે। પછી એમને કીધું શું થયું હતું, તો કીધું કે ગાંઠ જેવું હતું, તો એ ગાંઠ ડોક્ટરે 4-5 વાર સર્જરી કરી પણ નીકળતું નતું, પાછું થઈ જતું હતું। તો કે 5 વાર ઓપરેશન પછી બી જે કામ નતું થયું એ અહીં આગળ આવીને એમને રિઝલ્ટ મળ્યું। ઉપર મસ થયા હોય, ગાંઠ થઈ હોય, મસા થયા હોય, આ તમામ ફૂડ થયા હોય, આ તમામ રોગોનું નિવારણ અહીંયા મહાદેવની બાધા રાખવા। મિત્રો, મહેસાણા જિલ્લાનું એક એવું મંદિર, જ્યાં એક એવું શિવ મંદિર આવેલું છે કે જ્યાંની માનતા રાખવાથી જ્યાં હર્ષ, મસા, કોઢ અને ચામડીના અનેક રોગો અને મસ થયેલા હોય શરીરની ઉપર કે અથવા ભયંકર કેન્સર જેવા રોગો પણ મિત્રો જ્યાં મટે છે। આવું મહેસાણા જિલ્લામાં આવેલું એવું શિવ મંદિર જેના આપને આજે અમે દર્શન કરાવીશું મિત્રો। તો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો। અને મિત્રો, હજી સુધી જો આપે વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે। અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર ઉપર દેવોના દેવ મહાદેવ ભોળિયાનાથની કૃપા દ્રષ્ટિ હંમેશ સદાય માટે બની રહે। હા મિત્રો, આપણે અહીંયા મસિયા મહાદેવના પૂજારી બાપા છે, એમની જોડે વાત કરીએ, આ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ, આ મંદિર કેટલું પૌરાણિક છે તે આપને જણાવે। તો હર હર મહાદેવ બાપુ। મહાદેવ હર। આપનું નામ જણાવો બાપુ અમારા દર્શક મિત્રોને। અને નામ છે મહાદેવ કુમાર ડાયાભાઈ રાવલ, ગામ વિજાપુર, રહેવાનું કલોલ। આ મંદિર લગભગ 1200 વર્ષ પુરાણું છે। 1200 વર્ષ? હા, 1200 વર્ષ પુરાણું છે। અને અહીંયા શિવલિંગ નથી પણ સ્વયં ભગવાન પ્રગટ થયા હતા મહાદેવ સાહેબ। જે રજવાડું હતું રાજા હિંમતસિંહ હિંમતનગરના। હા, હિંમતનગરના અને એમના દીકરા વિજયસિંહ રાજા એમને આ વિજાપુર વસાવ્યું, અને એ ત્યારથી આ વાવ બનાવડાવી એમણે વાવ અહીંયા બનાવી। હા, એ પહેલા આપણે આગળ બતાવીશું। અહીંયા પૌરાણિક વાવ પણ આવેલી છે જે મહાદેવના મંદિરે જ છે। પછી અહીંયા ગાયો ચરતી હતી, તો એક ગાય રોજ અહીં આવીને દૂધ ઓટોમેટિક એમ દૂધની ધારા થઈ જતી, દૂધ વરસા કરતી। હા, પછી રાજાને ખબર પડી કે આ ગાય દૂધ કેમ નથી આપતી, એટલે ગોવાળને ચેક કરવા મોકલ્યો। એટલે ગોવાળે પછી છે ને એને દેખ્યું, ગાયને સમુખ થઈ ગયું, એટલે ગાય પાતાળમાં સમય ગઈ અને મહાદેવ પ્રગટ થયા અને રાજાને દર્શન આપ્યા। એ ટાઈમનું આ મંદિર બનાવેલ છે। બરાબર। અને અહીંયા શું એવું મહાદેવની એમ કે બાધા રાખવાથી કઈ કઈ? હા, એટલે મહાદેવની બાધા રાખવાનું મહાદેવ છે, આ તો અસાધ્ય રોગોને મટાડનાર છે। પણ અહીંયા એવું એમ કે કયા રોગોના મસિયા મહાદેવ નામ કેવી રીતે પડ્યું? જે રીતે મોં ઉપર મસ થયા હોય, ગાંઠ થઈ હોય, મસા થયા હોય, આ તમામ ફૂડ થયા હોય, આ તમામ રોગોનું નિવારણ અહીંયા મહાદેવની બાધા રાખવાથી મેં તો અહીંયા એમ કે મસ જે કાળા શરીર ઉપર થતો હોય છે, કાળો મસ, એ કાળો મસ થયો હોય ને અહીંયા બાધા રાખવામાં આવે, માનતા રાખવા પણ મટી જાય, તો મટી જાય 110%। પછી બાધા નિમિત્તે ગોળ ચડાવવામાં આવે, ભોળિયા ચડાવવામાં આવે, મીઠું ચડાવવામાં આવે, શ્રીફળ ચડાવવામાં આવે। બરાબર। અને ગાંઠ થઈ હોય ગળામાં તો પણ મટી જાય, પણ ઓગળી જાય। અને રસોડી છે, ગાંઠ છે, હર્ષ મસા એવું પણ મટી જાય, હર્ષ મસા એવું બધું। હા, બરાબર, મટી જાય। જેવો વિશ્વાસ, હા, જેવો વિશ્વાસ તો શ્રદ્ધા। મદ્રાસ, દિલ્હી, બોમ્બે, કલકત્તા, બધે દૂર દૂરથી યાત્રાળુઓ ભક્તો આવે છે। આપણે અહીંયા મંદિરે આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન અમારે દર્શક મિત્રોને જણાવો। અહીંયા આવવું હોય તો તમારે મહેસાણાથી વિજાપુર આવવું પડે।
મહેસાણા થી વિજાપુર વિજાપુર આ કયા હાઈવે ઉપર આવ્યું? મહેસાણા હિંમતનગર હાઈવે? હા મહેસાણા થી હિંમતનગર હાઈવે ઉપર મહેસાણા હિંમતનગર હાઈવે. પિલવાઈ થી અંદર આવી જવાનું. હા મહેસાણા થી વિજાપુર આવવાનું. વિજાપુર થી કેટલા કિલોમીટર અંદર? વિજાપુર થી આ 3 કિલોમીટર. 3 કિલોમીટર હા અંદર. 3 જ કિલોમીટર. અને આ ગામનું નામ? મહેશ્વરપુરા. મહેશ્વરપુરા. મહેશ્વરપુરાના મસિયા મહાદેવ. મત્સ્યા મહાદેવ ઉપનામ મહેશ્વર મહાદેવ. આ મંદિરને આશરે આમ લગભગ કેટલા વર્ષ થયા? 1000 વર્ષ હા, ઉપર. ઉપર 1000 વર્ષ પ્લસ. હા. બરાબર. ના, ના, ખૂબ ખૂબ આભાર. આપ સૌ મિત્રોને પણ, અમારે જે દર્શક મિત્રો છે એને મહાદેવ રક્ષા કરે, એમની મનોકામના પૂર્ણ કરે, અને આપ સેવા પૂજા કરો છો તો આપની પણ મનોકામના પૂર્ણ કરે એવી બે હાથ જોડીને મારી દેવોના દેવ મહાદેવને પ્રાર્થના. મિત્રો, આપણે જણાવ્યું જેવી રીતે કે અહીંયા મહાદેવની બાધા રાખવાથી હર્ષ, મસા, કેન્સર જેવી ભયંકર બીમારીઓ જે મટે છે, એવા જ અહીંયા એક શ્રદ્ધાળુ યાત્રાળુ જે આયા છે, જેમની જોડે આપને સંવાદ કરીએ અને એમને જે બાધા રાખી હતી, શેના વિશે બાધા રાખી હતી અને એમને શું રિઝલ્ટ મળ્યું છે જે મહાદેવની કૃપાથી, એ આપને જણાવીએ. પેલા આપનું નામ જણાવો અને આપે શેના વિશે બાધા રાખી હતી તે અમારા દર્શક મિત્રોને આપ જણાવો. પટેલ મેહુલ કુમાર વિષ્ણુભાઈ, વિજાપુર, બાલ્યવાસ. બાબાને અહીંયા ગાંઠ હતી, ગળામાં ગાંઠ હતી. ગળામાં ગાંઠ હતી, એની બાધા રાખી હતી મત્સ્ય મહાદેવની. મત્સ્યા મહાદેવની. ગાંઠ મટી ગઈ એટલે બાધા પૂરી કરવા અમે અહીંયા આવ્યા હતા. એટલે કેટલા સમય પહેલા આવી ગાંઠ હતી? ને એના 7 મહિના થયા. 7 મહિના થયા. બરાબર. અને બાધા 7 મહિના પહેલા રાખી, 12 મહિનાથી બાધા રાખી અને હાલ ગાંઠ મટી ગઈ. એકદમ. ના ના, બહુ સારું સારું. આ ગાંઠ મટી તો મહાદેવને કોઈ એમ કે પ્રસાદ ચડાવવામાં, ગોળ ચડાવવામાં આવે. હા, બરાબર. ગોળ છે, મરિયા છે, ગોળ મરી, જે મોનો એ ચડાવવા. ના, હા, મીઠું 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 ચડાવવામાં આવે. હા હા, બરાબર. મિત્રો, આપણે મસિયા મહાદેવના અહીંયા કને એક શ્રદ્ધાળુ જે ભક્ત છે બાબાના, એ મહાદેવ વિશે જે અમને અનહદ દાદા પ્રત્યે ભાવ છે, શ્રદ્ધા છે, જેમને જે આ દાદા વિશેની થોડા ઘણી જે માહિતી જાણે છે, અને જે આપ આ જોઈ શિવલિંગની જગ્યાએ જે આ ખાડો જોઈ રહ્યા છો, આ જે જણાવે તે આપણે જાણીએ. બોલો. જય મહેશ્વર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમે બાજુના ગામના છીએ. આ મહેશ્વર મંદિરની અંદર અમારા દાદાઓ વખતથી અમારા ગામની પરંપરા ચાલી રહી છે. એ લોકોની સાંભળેલી વાતમાં એવું છે કે આ જે દેખાય છે એની અંદર કામધેનુ કપિલા ગાય જે વર્ષો પહેલા ત્યાં આગળ દૂધ આપી જતી હતી, અને એની હિસ્ટ્રી જોડાયેલી છે લાખા વણજારા સાથે. જે લાખા વણજારા ની કદાચ ગુજરાતમાં બધાને ખબર છે કે જે મૂછનો વાળ લાખો રૂપિયામાં એને આપેલો હતો. એ દાદાને પ્રત્યે એની શ્રદ્ધા હતી, અને એને જ્યારે અનુભવ થયા ત્યારે એને આ જગ્યા પર સામે દેખાય છે એક વાવ છે, એ વાવ અને મંદિરની અંદર જીર્ણોદ્ધારનું કામ બી કરેલું હતું એવું પૂર્વજોનું કેવું છે. લાખા વણજારા વખત વાવ તો એને બનાવેલી જ છે, મંદિરમાં બી એનો ફાળો હશે. અને એ ટાઈમે એ રાજસ્થાન થી લઈ ગુજરાત થઈ MP સુધીનો એનો રૂટ હતો કે જે જૂના જમાનામાં વેપારી કોમ ગણાતી તો એ વણજારા કોમ હતી, કે જે એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા હતા. અને એમનું મેન કામ હતું મરી, ગોળ અને મીઠું, એનો વેપાર કરતા હતા. અને એ ટાઈમે બાર્ટર સિસ્ટમ ચાલતી હતી, ત્યારે પૈસા કરતા વસ્તુનું મૂલ્ય વધારે હતું. તો એ ટાઈમે એને દાદાને ગોળ, મીઠું અને મરી ચડાવવાનું ચાલુ કરેલું. ત્યારથી અત્યાર સુધી બી કોઈ બી માન્યતા રાખે છે કે આ ટાઈપનું મને મસા થયા છે, કોઈ સ્કિન ડિસીઝ થયો છે, તો એ બધા કામ દાદાને અર્પણ કરે છે. તો શ્રદ્ધાથી ઘણા લોકોના પૂરા થયા છે એવું અમે બી સાંભળ્યું છે, દાદાઓ બી સાંભળ્યું છે. અને મારા રૂબરૂ 2 વર્ષથી તો હું પૂજારી મહારાજ જોડે બી સાંભળું છું કે અલગ અલગ માણસો આવે છે, પોતાની માનતા પૂરી કરે છે અને થયેલા કામ વિશે વાત કરે છે. એવો જે કિસ્સો કોઈ શ્રદ્ધાળુ આવેલા, એમને કીધેલું કે દાદાને અર્પણ કરો, અમારી બાધા પૂરી થઈ છે. પછી એમને કીધું શું થયું હતું, તો કીધું કે ગાંઠ જેવું હતું. તો ડોક્ટરના કહેવાથી એ ગાંઠ ડોક્ટરે 4-5 વાર સર્જરી કરી પણ નીકળતું નતું, પાછું થઈ જતું હતું. પછી દાદા એ ડોક્ટરે જ એમને મોકલેલા
એ ડોક્ટરે એમને એમ કીધું કે હવે તમે દાદા કીધું કે 5 વાર ઓપરેશન પછી બી જે કામ નતું થયું એ અહીંયા આગળ આવીને એમને રિઝલ્ટ મળેલું. એવા અનેક છે કે જે લોકોને વાવના અનુભવ થયા છે. પછી એક ગાયકવાડની સ્ટોરી એવી સાંભળી છે કે ગાયકવાડ સરકાર વખતની વાત છે કે લંબે નારાયણ મહારાજ કરીને એક ગુરુ છે જે અહીંયા આગળ આપણે એમની સમાધિ બી છે અને અહીંયા આગળ એમનો ધૂણો છે. તો લંબે નારાયણ મહારાજ વખતનો ચાલતો ધૂણો છે, અખંડ ધૂણો. આ એમની ગુરુ ગાદી છે કે એમના શિષ્ય થ્રુ પરંપરામાં આવી રહી છે. આ એ લંબે નારાયણ મહારાજ છે જે ગુરુ, જેની વાત અમારા આજુબાજુમાં વડવાઓ કરતા હોય છે. અને એમની સ્ટોરી એવી હતી કે મહેશ્વર મંદિરમાં જ્યારે બી ગાયકવાડ સરકારના કોઈ સુબા હતા કે જે અધિકારી હતા એ આવીને જ્યારે એમને કીધું કે આ ખાડાની અંદર મંદિર નથી, આ તો ખાડો દેખાય છે, આ તો ક્યાં શિવલિંગ છે, પથ્થર છે ને ખાડો છે. તો એમને કીધેલું કે પથ્થર તમને ખાડો દેખાય છે, તો એમને કીધું કે પાણી નાખી જવો એટલે ખબર પડશે, તમને પૂરી કાઢો ખાડો. એમને પાણી ભર્યું પણ ભરાય જ નહીં. અહીંયા વાવમાંથી પાણી લઈને એની અંદર ભરવાનો પ્રયત્ન કર્યા તો એ ના ભરાયા. પછી સરેન્ડર કર્યું એમને કે માફ કરો, અમને અમારાથી અભિમાન થઈ ગયું અને ભૂલ થઈ ગઈ. પણ એમને કીધું કે જે માફી માંગ્યું એ દાદા જોડે માંગો, મહેશ્વર મહાદેવ જોડે. બાકી તારે જોવું જ છે તો હાથમાં કમંડળમાંથી એમને પાણી નીકાળી અને જળ લઈને મંત્ર બોલીને એમને નાખ્યું તો ઉભરાઈને પાણી બહાર નીકળેલું. જે પાણી અંદર પેલા નાખ્યું તે ભરાતું નતું, પછી એમને બધું પાણી બહાર નીકળેલું, ઉભરાઈને બહાર આવેલું આખું મંદિરની અંદરથી. અને એ વસ્તુ એને ચમત્કાર સ્વરૂપે લોકો માને છે. ગાયકવાડ સરકાર. પછી ગાયકવાડ સરકારે એમને એ વખતે મંદિરને આજુબાજુના જે સાલિયાણું ઉઘરાવતા હતા એના જે પૈસા આવે ગાયકવાડ સરકારના ટેક્સના, એ 5 ગામના કે એવા કઈક પૈસા આ મંદિર નિમિત્તે એમને અર્પણ કરેલા ગાયકવાડે. બરાબર. કે હવેથી આ મંદિરને જે ભરણ પોષણ માટે જરૂર પડશે તો આ જગ્યા ઉપરથી, એટલે મંદિરની આજુબાજુની ઘણી બધી જગ્યા જમીન બી મંદિરના ટ્રસ્ટમાં આપેલી હતી ગાયકવાડે. બરાબર. એ વખતની સરકાર કહેવાય. તો આ બધા અનુભવ છે કે જે લોકો દાદાઓ કહે છે. પછી એમનો એક શંખ છે કે જે મહારાજનો વર્ષો જૂનો શંખ છે કે જે આ સાઈઝ નો છે. બહુ દુર્લભ શંખ છે મિત્રો. આના દર્શન કરવા પણ એક જીવનનો લાવો છે. અને એનું કાર્બન ડેટિંગ ટાઈપ નું ઉપરથી તમે નજર કરશો તો તમને આઈડિયા આવશે કે આ કેટલો જૂનો છે. બહુ અને એ મહારાજનો શંખ ગણાય છે એવું અમારા ગાદીપતિ અત્યારે જણાવતા હતા બાપુ. આ શંખની બી હિસ્ટ્રી એવી છે કે લાડોલ ગામની અંદર જ્યારે લોકો અમારે ત્યાં આગળ પાનસેરી ઉઘરાવે, મંદિરને ભરણ પોષણ માટે કઈક એના અનાજ નિમિત્તે કઈક આપે, તો એ વખતે બી એમના શિષ્ય હતા લંબે નારાયણના, એ ત્યાં ગયા ત્યારે કોઈ આગુ પાછું થતું હતું, કોઈ આપતું હતું નતું આપતું. પછી મહારાજે એવું કીધું તો એમને આ શંખ વગાડેલો અને ગામની અંદર એવું કહેવાય કે ધરતીકંપ જેવું લાઈન મૂકેલું, એટલું વાઇબ્રેશન એમને એ ટાઈમે ક્રિએટ કરેલું. પછી બધાએ સરેન્ડર કરી દીધું અને કીધું હતું કે સૂરજચંદ્ર હશે ત્યાં સુધી અમે અમારા ગામમાંથી તમને પાનસેરી નિમિત્તે અનાજ આપીશું. અને એ અનાજ હાલ બી અમારે અપાય છે. અત્યારે હાલ બી આ મહારાજ બી એ અનાજ વિતરણ કરવા માટે જે આપ્યું હોય છે તો લેવા જાય છે. આવી દાદાની અનેરી વાર્તાઓ ઘણા બધા દાદાઓ પાસેથી અમે સાંભળીએ છીએ. ખૂબ ખૂબ આપનો આભાર મિત્ર. થેન્ક યુ. તમે અમારા દર્શકો સુધી આ જે માહિતી પહોંચાડી તે બદલ આપનું પણ દાદા ભોળિયાનાથ દેવોના દેવ મહાદેવ આપની પણ મનોકામના. ના તમે બી જે કામ કરો છો એ બહુ બિરદાવા લાયક છે કે તમે આ ઉંમરે આ સનાતનને આગળ વધારવાનો ખૂબ પ્રયત્ન કર્યો. ધન્યવાદ. મિત્રો, આ મહેશ્વર મહાદેવ જે મસિયા મહાદેવના નામથી પણ ઓળખાય છે, આ મસિયા મહાદેવે કોઈને હર્ષ, મસા કે મસ કે ગળામાં ગાંઠ થઈ હોય અને શ્રદ્ધા અને વિશ્વાસથી આ મહેશ્વર મહાદેવની માનતા રાખે, બાધા રાખે તો મહેશ્વર મહાદેવ, મસિયા મહાદેવ તેની માનતા બાધા પૂર્ણ કરે છે. પરંતુ મિત્રો, વાત શ્રદ્ધા અને વિશ્વાસની છે. આપનો વિશ્વાસ હોવો જોઈએ દાદા પ્રત્યે, દેવોના દેવ મહાદેવ પ્રત્યે આપનો વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ. મિત્રો, આ મહેશ્વર મહાદેવ મસિયા મહાદેવનું મંદિર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહેશ્વર ગામે આવેલું છે. તો મિત્રો, આજનો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો આપના સગા સંબંધી મિત્રોને
આજનો વિડીયો જરૂરથી શેર કરજો. તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય રામદેવ પીર મહારાજ, જય માતાજી, હર હર મહાદેવ, હર.